માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય. 1 નંબર, જે ઘરોમાં શ્રીફળ રાખવામાં આવે છે ત્યાં ક્યારે પણ પૈસાની કમી નથી આવતી અને એનાથી ઘરોમાં અન્નના ભંડારો પણ ક્યારેય ખાલી થતા નથી. 2 નંબર, જો તમને તમારા માતા પિતા અથવા ઘરના કોઈ વડીલ પાસેથી પૈસા મળે છે તો આ પૈસાને વરદાન સમજીને તમારા પર્સમાં રાખો. આ પૈસા પર કેસર અથવા હળદરનો તિલક કરો અને તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે મિત્રો આવી સંપૂર્ણ માહિતી જાણીશું, એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. સાથે વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. 3 નંબર જોઈએ, જો તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી તો તમારા પૂજા રૂમમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની મૂર્તિ સ્થાપિત કરો અને આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. 4 નંબર જોઈએ, રાત્રે સૂતી વખતે હંમેશા પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ. તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધનની દેવી માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. શુક્રવારે દેવી લક્ષ્મીને લાલ ગુલાબની માળા અર્પણ કરો. સાથે જ વિધિ વિધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો. 5 નંબર જોઈએ, જો તમે પાર ધન પ્રાપ્ત કરવા માંગો છો તો દર શનિવારે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવો. આ પછી ઝાડની 3 વાર પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. 6 નંબર જોઈએ, તમે ઘણા લોકોને તેમના ઘરમાં ચાંદી, પિત્તળ અથવા તો કાંસાનો કાચબો જોયો હશે. કાચનો કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાચબો રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આર્થિક સમૃદ્ધિ માટે કાચબાને હંમેશા ઉત્તર દિશામાં રાખો. 7 નંબર જોઈએ, જો તમે ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છો પરંતુ ઘરમાં પૈસા ટકતા નથી તો દેવી લક્ષ્મીને એક સિક્કો અર્પણ કરો અને તેને લોટના ડબ્બામાં રાખો. આમ કરવાથી ઘરમાં પૈસા ટકવા લાગશે. પુરખોની સંપત્તિ અને વારસો મેળવવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પાણીથી ભરેલું શ્રીફળ અર્પણ કરવું જોઈએ. 8 નંબર જોઈએ, શાસ્ત્રમાં ગોમતી ચક્રને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ગોમતી ચક્ર નદીમાં એક ચક્રના આકાર પ્રમાણે જોવા મળતો એક પથ્થર છે. આ ચક્રને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. એવું કહેવાય છે કે 11 ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 9 નંબર જોઈએ, ખાલી કૂવો પર દીવો પ્રગટાવવાથી અચાનક ધન પ્રાપ્તિમાં મદદ મળે છે. દીવો રાત્રે કે સાંજે પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી પાછું વળીને ન જોવું જોઈએ. પૈસા બચાવવા માટે તમારા પર્સમાં લવિંગ રાખો. જો તમે અતિશય ખર્ચ કરતા રહો છો તો તે બંધ થઈ જશે. 10 નંબર જોઈએ, જો તમારા ઘરમાં પૈસાની તંગી છે તો કમળના ફૂલની માળા બનાવીને તમારા ઘરના મંદિરમાં રાખો. કહેવાય છે કે કમળના ફૂલની માળા ધનનો માર્ગ ખોલે છે. આ માળાથી તમારા ઈષ્ટ દેવતાનો નામનો 108 વાર જાપ કરો.
તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. 11 નંબર આ પ્રમાણે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા મોં અને હાથ ધોવા જોઈએ. તેનાથી નકારાત્મકતા દૂર રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદકીના કારણે બિનજરૂરી પૈસા પણ ખર્ચાય છે. તેથી ઘરમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 12 નંબર જોઈએ. જો તમને લાંબા સમયથી નોકરીના પ્રમોશન નથી મળી રહ્યું અથવા તો તમને તમારા વ્યવસાયમાં લાભ નથી થઈ રહ્યું, તો તમારે સાંજે સૂર્યાસ્ત પછી મંદિરમાં કપૂરનો દીવો પ્રગટાવવો જોઈએ. 13 નંબર જોઈએ. શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે. ઘરમાં દેવી લક્ષ્મીનો પણ વાસ થાય છે. 14 નંબર છે. પીપળાના 21 પાન પર શ્રીરામનું નામ લખીને દર શુક્રવારે 5 અઠવાડિયા સુધી પાણીમાં પધરાવવાથી તમારા પૈસાની બચત થવા લાગશે. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો માંગતા હોય તો શુક્લ પક્ષના ચંદ્રને દૂધ અર્પણ કરો. આ ઉપાય કરવાથી અટકાયેલા પૈસા પાછા મળે છે. 15 નંબર જોઈએ. આપણે બધા આપણા ઈષ્ટ દેવતાની પૂજા પોતપોતાના નિયમ અનુસાર કરીએ છીએ. જ્યારે આપણે ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ ત્યારે તેમને ચોખા ચડાવવામાં આવે છે. પરંતુ જો ઈષ્ટદેવની પૂજા કરતી વખતે ઘણી વિધિઓનું પાલન ન કરવામાં આવે તો આપણને જેટલું પરિણામ મળતું નથી, જેના કારણે આપણા ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે. 16 નંબર જોઈએ. જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓ પરેશાન છો તો તમારા પૂજા રૂમમાં ચોક્કસપણે દક્ષિણાવર્તી શંખ રાખો. પૂજા દરમિયાન દરરોજ આ શંખ વગાડવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. 17 નંબર જોઈએ. ખોવાયેલું ધન પાછું મળે એવું બહુ જ ઓછું થાય છે, પરંતુ જો તમે શનિવારના દિવસે ભગવાન શનિદેવને તલ અર્પણ કરો છો તો તમને ચોક્કસ ફાયદો થશે. જો તમે પૈસા કમાવાની નવી તકો મેળવવા માંગો છો તો આ તમારે દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા મુખ્ય પ્રવેશ પર પાણીથી ભરેલો લોટો રાખવો જોઈએ. 18 નંબર જોઈએ. બિનજરૂરિયાત ખર્ચથી બચવા માટે રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરો. રસોડામાં ગંદકીના કારણે અન્નપૂર્ણા માતા ઘરની બહાર ચાલી જાય છે અને તેનાથી પૈસા અને અનાજની અછત રહે છે. 19 નંબર જોઈએ. કોઈ પણ શુભ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમી કપડું લઈને તેમાં ચોખાના 21 અખંડિત દાણા બાંધી દો. આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો. આ કપડામાં બાંધેલા ચોખા પણ રાખો. પૂજા પછી માતા પાસે તમારી ઈચ્છા માંગો અને ચોખાનો પોટલો તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે. 20 નંબર. જો આર્થિક સમસ્યાઓ તમારે લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવવું જોઈએ. જો તમે કોઈને પૈસા આપ્યા હોય તો તે તમને પાછા ના આપી રહ્યો હોય ને તો સૂર્યદેવને જાસૂદનું ફૂલ અને જળ પકડો. આમ કરવાથી તમને તમારા પૈસા ઝડપથી પાછા મળી જશે. 21 નંબર જોઈએ. તમારા પર્સમાં હંમેશા દેવી લક્ષ્મીનો ફોટો રાખો. આવું કરવાથી આર્થિક તંગી દૂર થશે. પીપળાના પાન પર સ્વાસ્તિક બનાવીને તમારા પર્સ અથવા તિજોરીમાં રાખો. આ કરવાથી ફાયદો પણ થશે. તમારા પર્સમાં હંમેશા ચોખામાં થોડાક દાણા રાખો. ધ્યાન રાખો કે ચોખાના દાણા તૂટેલા ના હોવા જોઈએ.
22 નંબર તમારે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ સ્ત્રોતનો પાઠ કરવાથી તમને ઘણો આર્થિક લાભ થાય છે. તમે દરરોજ કનકધારા સ્ત્રોતનો પાઠ કરી શકો છો, પરંતુ જો તમે દરરોજ તેનો પાઠ કરી શકતા નથી તો તમારે શુક્રવારે કનકધારાનો પાઠ કરવો જોઈએ. જો તમે શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરો છો તો જિંદગીમાં પ્રગતિ 100% થાય છે.